હેલો ગાય, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. તો આજે આ છે શીતળા સાતમ, તો આપણે શીતળા માતાનું પૂજન કરી અને પછી ક્યાંક જઈશું મેળામાં, તો ત્યાં મળીશું. અને હમણાં તૈયાર થઈ જાય તો મળીશું. અને તૈયાર થાય હવે બેઠી સોતે આપણે હવે શીતળામાં જારી લીધા છે. જો અહીં દીવો ને આ સોત મૂકી દીધો છે કુલેરનો, અગરબત્તી કરી દીવો કર્યો, શીતળામાનું પૂજન કર્યું. તો ઘરે જ પૂજન કરી લીધું. એ અત્યારે વરસાદ આવે છે તો બહાર કંઈ ગયા નથી, નકર તો જાઉં છું બહાર શીતળામાં. કંઈ ઘરે પૂજન કરી લીધું છે. રસ્તામાં બે તલાવડિયા, બંનેના પાણી પડી ગયેલા, બંને ચલો ચલો કાંઠે પક્ષી બેસેલા, પણ કોઈ પાણી પીવે નહીં. તો હવે આવી ગયા છે મારા પપ્પાને ન્યા, અને હું તો પલ્લી ગઈ હતી. તો જો કપડા બદલાઈ નહીં થશે, અને બધા આવીને જયમાં જમીન પછી છે ને ઘડી આરામ કર્યો. અને હવે જો આવી ગયા છે કારખાનામાં. અમારા પપ્પાને એનું કારખાનું છે. અચ્છા, આ બધા કાંઈક બાયણા બનાવવાના છે અમારા બેનના. આ બેને મકાન કર્યા છે ને, તો એના બાયણા બનાવવાના છે. મારા ભાઈ બનાવે છે કામ. હા, માસીના હે બધું રાખે. આ તોરણ છે અમારે લસણ વાળું તોરણ. હા, એવું કેવાનું એમ ને. એ લહણ તો જોયું જોઈએ બધા આપડા જેવા જોતા હોય. આમાં જો મશીન છે, આમાં શેનું મશીન છે પપ્પા? ઓલામ ખોખામ વેલ્ડિંગ ની પેટી. હા, તમારે તે સારું ઢાકેલું છે. હા, જો જે કારખાનું છે તો અહીંયા એને કરવા માતાજી બેહાર્યા છે. ઘરે માતાજી છે, વિશ્વકર્મા ભગવાન બેહાર્યા છે. લોખંડ નું કામ કરતા હોય ને એને વિશ્વકર્માનો ફોટો રાખવો હોય, પૂજા કરવી પડે. અહીંયા છે વાહરબારી. અહીંયા રોડ છે શીતળામાં છે. અહીંથી શીતળામાં આવી ગયા. જો અહીં શીતળામાં મારે તો ઉન્યારથી જ નથી જવું. ભૂલવું કરે શીતળામાં, કુવાન કાંઠે છે. અને અહીંયા છે આ હોલ પાડવાનું મશીન. આ ત્રિલ કહેવાય. તો કેવું કામ થાય પપ્પા? તમને આવડે કે નહીં? મારા પપ્પા જ કારીગર છે બધાને. બારી બનાવવાની તો બારી જ નાખીને જ વાળી કે બીજાનું છે? 8 બારી બનાવીશ. એ વૈભુ પડીશ. એ ગંડા હાવ ગાંડો છે બોખો. હવે અમે બે ગયા છીએ કારખાનામાં. તો જોઈ એમાં પપ્પા દેખાડે છે શું બનાવવાનું. બોર્ડ બનાવવાનું. આખે બોર્ડ બનાવવાનું. શેનું બનાવવાનું એમ નહીં, એટલે મીટરનું છે. પેલા પપ્પા સાપુ મળતા કા, મોરલા ઢીંગલીયું પૈસા ના બનાવતા. હું કઈક બનાવતા હતા એમાં. હા, પાવલીનું નાઠાનાનું કા. આપણને જ નથી બનાવી દીધા, પણ રસીલા બેન ને એને હતા કા. મારા બા બિચારા જે ઠામડા કર્યા ને અમને ખવડાવ્યું ને હવે આવ્યા. સાન કાંટો થઈડો કે નહીં બા? મારા પપ્પા કે આમ બોલે કે મારા બા મજા કરે, અમને મજા કરાવે, કામ ન કરે. એ આવજો સાહિલ. વૈભુ ટાટા. સાહિલ ને ઓલો વૈભુ વાહે બેહે. એટલે જીગુને વીટી દ્યો કાગળિયામાં.
પપ્પાની નવી ગાડી છે. હાલો બે જાવ એટલે પલરો નહીં. સેન્ડલ ન પડે. અમારે બેન હવે જઈશ ઘરે. વરસાદ આવે છે તો કાગળ ઓટ. જો જઈશ મારી બેન નહીં તો હવે જો સરખા ટબુરી દીધા. એ આવજો. એ પડશો ક્યાંક. $2,000 years later. હેલો ગાઈસ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. તો વરસાદ જો ચાલુ જ છે, કાલનો ચાલુ જ છે વરસાદ. તો મારા પપ્પાને અમે જે રોકાઈ ગયા છે તો જો મારે ગાય બિયાણી મારા પપ્પાને એને તો જો એને બદુડો આવ્યો તો બદુડો પાછો એક ગંડા મારતી નથી ને. રાતે ગાય બિયાણી છે તો વળી બનાવે છે મારા બા અને પછી જાય છે દાદા એ જુવારવા. પછી બળી ખાઈશું ને બધા ઉઠાશે ને કંઈક ઉઠતા આવે. હવે પાછું મમ કરવા જવું કેંદાને. આ જરસો હે એમ ને. આ જરસા જર્સી ગાયનો છે વાછડો અને દરું મોટું ને તારો ધર છે. જર્સી ગાયનો વાછડો હે એ હમણે વિયાણી આવી ગઈ તો બુઆ બાજુ. તો જો પેલા હે ને અમે અહીંયા કુએ હે ને મશીન ચાલુ કરતા હતા. તો જો આ કૂવો છે, પાણી તો દેખાતું હોય ને તો નહીં દેખાતું. અને આ છે મારા પપ્પાની ને મારા કાકાની સાયકલ. તો પેલા સાયકલ હાંકીને જતા હતા ગામમાં મારા પપ્પાની. સાંજે જાય આખો દિવસ સાયકલ લઈને જ કામે જતા હતા. અમે આવી ગયા દોયડીમાં. અત્યારે દોયડીનો સીન ફરી ગયો છે. આ ઓયડી છે પણ પેલા છે ને આ ખાડામાં ઓયડી હતી અહીં હેઠી. તો એ ઓયડીમાં છે ને ઉતરવાનું અને પછી મશીન ચાલુ કરવાનું. તો મશીન અમને બધા હેન્ડ પાઇપીને ઓયડી ઉતરી અને મશીન કૂવાનું ચાલુ કરતા હતા. એ અત્યારે મોટરું નથી. તો જો આગળ મશીન છે. હજી મશીન હાંસ્યું છે એ મારા પપ્પાની.